આપણા રિક્વેસ્ટને ખૂબ માન આપીને હેમંતજી તૈયાર થયા છે આપણે કંઈક શ્રદ્ધા આપવા માટે. બધું ના જ પાડતા હતા, પણ આજે કૃપાળદેવની જન્મજયંતિ છે તો અમે કીધું કૃપાળદેવ વિશે આપ થોડું કહે છે, આપણે કૃપાળદેવ વિશે ઉદ્બોધન આપવાનું બધા નિવેદન કરીએ છીએ. પરિચય આપણે આપતા નથી, એ રીતે આપણને ખૂબ ઘનિષ્ઠ પરિચય છે. ज्ञानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरु कृपा. શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં આજે પરમ કૃપાળુ દેવનો મંગલ જન્મદિન. આ પવિત્ર પ્રસંગે કૃપાળુ દેવના મંગલ જન્મદિનના અવસરે એને નિમિત્ત બનાવીને થોડુંક કંઈક શીખવાનું, સમજવાનું અને જીવવાનો પ્રયાસ કરીએ. કોઈ પણ મહાપુરુષનો જન્મદિન માત્ર ઔપચારિક રીતે મનાવી લેવાથી એ મહાપુરુષને કોઈ ફરક પડતો નથી, પરંતુ આપણને એનાથી કોઈ લાભ થતો નથી. કોઈ પણ મહાપુરુષના પ્રસંગો અથવા એમનું જીવન અથવા એમની અવસ્થાઓથી આપણને લાભ થવો જોઈએ. તો આજે આ પ્રસંગે આપણે એમનાથી શું પામી શકીએ એ વિચારવાનું છે. યુઝ્યુઅલી જન્મદિવસમાં આપણે શુભેચ્છા પાઠવીએ, એમના વિશે વિશિષ કરીએ, પણ આ મહાપુરુષ વિશે આપણે શું પ્રાર્થના કરી શકીએ, શું એમના વિશે આપણે શુભેચ્છા પાઠવી શકીએ? એમના થકી આપણે કંઈક શુભ કરવાનું છે ને આપણી જિંદગીમાં આપણું સૌભાગ્ય ખીલે એવું કંઈક કરવાનું છે. એના માટે સમયની મર્યાદામાં 7 વસ્તુ મારે કહેવી છે. 7 સ્ટેપ્સ આ પ્રસંગના નિમિત્તે. પહેલી વસ્તુ, શ્રીમદજીના પિતાશ્રી રવજીભાઈ, એમના માતુશ્રી દેવબાઈ. રવજીભાઈ સાધુ સંતોની ખૂબ સેવા ભક્તિ કરતા. એમના ડીએનએમાં પૂર્વ સંસ્કારોના કારણે સાધુ સંતો પ્રત્યે અગાઢ ભક્તિ હતી અને જ્યાં જ્યાં અવસર મળે ત્યાં ત્યાં એ સેવાના અવસરને ચૂકતા નહીં. અને એમના માતુશ્રી દેવબાઈ એ પણ ખૂબ જ સેવાભાવી. બીમાર વ્યક્તિઓની અને ઘરડા વ્યક્તિઓની ખાસ કરીને એ સેવા ચૂકતા નહીં. એટલે બંને માતુશ્રી પિતાશ્રી બંનેમાં સેવા ભાવના ભરેલી હતી.
અને એના કારણે એક વયોવૃદ્ધ વ્યક્તિ, જેને આડતિયા કહેવાય, જેમ અત્યારે આંગળીયા હોય, આપણે પૈસાની આપલે કરીએ, તો એ આડતિયાની એમને ખૂબ સેવા કરી દેવબાઈએ. તો અચાનક ખબરની શું ભાવ જાગ્યો અને આ આડતિયાએ દેવબાઈને આશીર્વાદ આપ્યા કે તમારે ત્યાં ખૂબ પુણ્યશાળી ભાગ્યશાળી પુત્રનો જન્મ થાય. આ આશીર્વાદ એક એવું નિમિત્ત બને છે કે એમની કુક્ષે શ્રીમદજીનો જન્મ થાય છે. આજનો પહેલો મેસેજ છે, આજનો પહેલો સંદેશ. સેવા ભાવથી કોઈકના આશીર્વાદ લેવાને પાત્ર બનો. આજનો પહેલો સંદેશ. સાવ નાનકડો પ્રસંગ છે, પણ આશીર્વાદ કોને મળે? માંગવાથી ન મળે, આજીજી કરવાથી ન મળે. ઘણા તો ફોર્સ કરીને આશીર્વાદ લે, ઘણા તો મહાપુરુષનો હાથ લઈને પોતાના માથે હાથ મૂકે. આવી રીતે આશીર્વાદ ન મળે. આશીર્વાદ લેવાની બે શરત છે, એક વિનય ભાવ અને એક સેવા ભાવ. જે વ્યક્તિમાં બે ગુણ હોય, હમ્બલનેસ એન્ડ ટુ હેલ્પ અધર પીપલ, આ બે ગુણ જેનામાં હોય એ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ આશીર્વાદ આપી શકે. એ પણ મગજમાંથી ભ્રમ કાઢી નાખો કે આશીર્વાદ સાધુ સંત જ આપે, આશીર્વાદ મહાપુરુષ જ આપે. આશીર્વાદ એક સામાન્ય ઘરાનાની બાઈ પણ આપી શકે. અને અચાનક પ્લાન કર્યા વગર હૃદયમાંથી જે શબ્દો નીકળે એનું નામ આશીર્વાદ. પ્લાન કરીને કોઈને ખુશ કરવા માટે બોલી દઈએ એ આશીર્વાદ ન કહેવાય, એ આશ્વાસન કહેવાય. આશીર્વાદ હોવા જોઈએ. તો આજનો પહેલો મુદ્દો છે આશીર્વાદ. અને કરોડો રૂપિયા બનાવવા અઘરા છે, પણ એ કરોડો રૂપિયા કરતા મૂલ્યવાન કોઈકના આશીર્વાદ મેળવવા સાવ સહેલા છે. માત્ર વિનય જોઈએ ને માત્ર સેવા ભાવ જોઈએ. તો આ શ્રીમદજીના ડીએનએની અંદર પણ આ સંસ્કાર આવ્યા. મા બાપના ડીએનએમાં જે હોય એ બાળકમાં આવ્યા વગર રહે નહીં. એટલે કૃપાળુદેવની અંદર પણ આ ભક્તિ અને આ સત્સંગનો ભાવ આવ્યો. પછી આગળ જતા બને એવું છે કે ધીરે 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 શ્રીમદજી વવાણિયામાં, ખ્યાલ છે બધા ત્યાં જન્મ્યા, અને વવાણિયામાં વૈષ્ણવ પરિવારો ખૂબ, જૈન પરિવારો પણ ત્યાં હતા. અને શ્રીમદજીને બંનેનો યોગ થયો, બંને વાતાવરણ મળ્યું. પરિવારથી પણ બંને વાતાવરણ મળ્યું. એક કૃષ્ણ ભક્ત, એક જીન ભક્ત. ગામની અંદર પણ અમુક વૈષ્ણવ લોકો. તો શ્રીમદજી કૃષ્ણના પદો સાંભળવા ખૂબ જાય, કૃષ્ણની ભક્તિ ખૂબ કરે. બીજી બાજુ જૈન સંપર્કમાં આવ્યા કૃપાળુદેવ. તો એવું કહેવાય કે કોઈક જૈન ભાઈએ એકવાર કૃપાળુદેવને એક પુસ્તક આપ્યું. ઘણા બધા પુસ્તકોના સંપર્કમાં આવ્યા. એક પ્રતિક્રમણ સૂત્રનું પુસ્તક એમના હાથમાં કોઈ પકડાવ્યું. અને કૃપાળુદેવની મેધાશક્તિ તો હતી જ.
અને પુસ્તક ઉપર નજર કરે છે તો નજર કરતા કરતા એમને ખ્યાલ આવ્યો કે જૈન ધર્મમાં બે વસ્તુ બહુ જ મહત્વની છે. એમને એવું રિયલાઇઝ થયું. એક આ પ્રતિક્રમણ પુસ્તક જોતા જોતા એમને લાગ્યું કે જૈન ધર્મમાં મૈત્રીનો સિદ્ધાંત મહાન છે. 84 લાખ યોની સાથે મૈત્રી કરવાની, દુશ્મનને પણ દુશ્મન માનવાનો નહીં. બાઇબલમાં જીસસ ક્રાઇસ્ટે લખ્યું છે, શત્રુ કો ભી ક્ષમા કરો. પણ जैन धर्म के छे शत्रु को क्षमा करने की बात दूर, किसी को शत्रु मानो ही मत. क्षमा तो बाद में करेंगे, शत्रु ही मत मानो. અને ખાલી મનુષ્યની ક્ષમા નહીં, 84 લાખ યોનિની ક્ષમા. આ મૈત્રીની વાત એમને પકડી લીધી. આગળ જતા જતા અભ્યાસ કરતા કરતા ખ્યાલ આવ્યો કે વૈષ્ણવોમાં ને જૈનમાં બહુ તટસ્થ બુદ્ધિ હતી ને કૃપાળુદેવની, બહુ બહુ આમ વિશ્લેષણ ખૂબ કરતા. તમને લાગ્યું કે કેમ કે પ્રેશર પણ એટલું આવતું હશે ને, કોઈ ઈચ્છતા હોય કે વૈષ્ણવ બની જાય, કોઈ ઈચ્છતા હોય કે જૈન બની જાય, કોઈ ઈચ્છતા હોય જેમ ગાંધીજીને આ ક્રિશ્ચિયન બની જાય. બહુ બહુ પ્રેશર, મહાપુરુષો ઉપર ધાર્મિક પ્રેશર બહુ હતું. વટલાવાની પ્રથા ત્યારે પણ હતી. કૃપાળુદેવને બહુ પ્રસંગો આવ્યા કે કદાચ વૈષ્ણવ થઈ જાય, કૃષ્ણ ભક્ત થઈ જાય, કેમ કે કૃષ્ણની ભક્તિ એટલી કરતા, કૃષ્ણના પદો લલકારતા. પણ તટસ્થ અભ્યાસ પછી, તાત્વિક ચિંતન કર્યા પછી એમને લાગ્યું, કોઈ પણ પક્ષપાત વગેરે તો આત્માની ઉન્નતિ ઈચ્છતા હતા, એમને લાગ્યું કે જે ત્યાગ જૈન ધર્મમાં છે એ ત્યાગ વૈષ્ણવ ધર્મમાં નથી. આવું એમને રિયલાઇઝ થયું. કેમ કે વૈષ્ણવ ધર્મમાં તો ઠાઠમાઠ હોય ને, પ્રસાદ ને પ્રસાદના નામે તો તમે એટલો પ્રસાદ ખાઈ શકો કે પછી એને ઉતારવા માટે જિંદાલમાં જવું પડે, બેંગ્લોર. એટલો બધો ઠાઠમાઠ ભક્તિના નામે, જ્ઞાનના નામે, ભગવાનના નામે. તો કૃપાળુદેવને લાગ્યું કે આ રસ્તો કદાચ મારા માટે નથી, રસ્તો ખોટો નથી. જૈન ધર્મ તો સૌનું સન્માન કરે છે, પણ મારા માટે આ રસ્તો નથી. જન્મથી જ વૈરાગ્યથી ઓતઃપ્રોત આત્મા, એટલે એને ભોગ પ્રકૃતિ પસંદ નથી. એટલે એમને આ મૈત્રી અને ત્યાગના કારણે જૈન તત્વચિંતન અપનાવવાનું નક્કી કર્યું. અને એટલે માર્ગ શરૂ થયો વીતરાગતાનો માર્ગ. વૈષ્ણવ માર્ગ કરતા જીન માર્ગ એ શુદ્ધ વીતરાગતાનો માર્ગ છે. આવું કૃપાળુ દેવને ચિંતન, મનન અને અભ્યાસ પછી લાગ્યું. તો આજનો આ બીજો સંદેશ છે. પેલો સંદેશ હું છેલ્લે પછી પૂછીશ, મારું ટીચર જેવું કામ છે એટલે યાદ રાખજો. બીજો સંદેશ આજનો છે કે જો આપણે કૃપાળુદેવનો જન્મદિવસ આજે ઉત્સાહથી મનાવતા હોઈએ તો ખાલી ઔપચારિક આજે વ્યાખ્યાન થઈ જાય, સત્સંગ થઈ જાય, ભક્તિ થઈ જાય, ખુશ થઈ ગયા કે આજે આપણે આપણા ગુરુનો જન્મદિવસ મનાવે, નહીં. આજે બીજી વસ્તુ શીખીએ, બને એટલું આપણું જીવન મૈત્રી અને ત્યાગને કેન્દ્રમાં રાખીને જીવીએ. આજનો આ બીજો સંદેશ. આટલા બધા મુમુક્ષુ આપણે અહીંયા રહીએ છીએ, કોઈની સાથે મન મળે ન મળે, સ્વભાવ મળે ન મળે, હૃદયમાં કોઈના પ્રત્યે પણ શત્રુભાવ નહીં રાખ. અને બીજો મેસેજ ત્યાગ ભાવના. કૃપાળુદેવ જુઓ તમે, કેટલો ત્યાગ, છોડતા ગયા, છોડતા ગયા, છોડતા ગયા. છેલ્લે આવશે 7મા સૂત્રમાં, અસંગ સ્થિતિમાં પહોંચી ગયા. તો ત્યાગ અને મૈત્રી આજે આપણે શીખવાની છે. ભેગું કરવાનું કે ત્યાગ કરવાનું.
બોલો શું કા બેમાંથી વિકલ્પ કયો અપનાવવાનો? ત્યાગ કરવાનો. કેમ કે ભેગું કરે ભારે થાય ને ભારે વસ્તુ નીચે જાય. ત્યાગે વસ્તુ હળવો બને ને હળવી વસ્તુ ઉપર જાય. ઉપર શું છે નીચે શું છે જૈન તત્વજ્ઞાન તમને શીખવાડવાની જરૂર નથી. એટલે આ સિમ્પલ ગણિત છે. ત્યાગે એ માણસ હળવો બને અને ભેગું કરે માણસ ભારે બને. આ બીજો સંદેશ. આજનો ત્રીજો સંદેશ. એવું કહેવાય છે કે પરમ કૃપાળુ દેવને બહુ જ નાની ઉંમરમાં એક પ્રસંગ બને છે. પ્રસંગ હું વિસ્તાર નથી કરતો કેમ કે તમે બધા જ બહુશ્રુત છો. પ્રસંગ બને છે કે અમીચંદભાઈને અચાનક સર્પ કરડે છે અને થોડી જ વારમાં અમીચંદભાઈની બહુ જ કૃપા દ્રષ્ટિ હતી કૃપાળુદેવ પ્રત્યે. બહુ પ્રેમ ભાવ, અહેતુક પ્રેમ હતો અમીચંદભાઈનો. ખબર નહીં કોઈ પૂર્વ ઋણાનુબંધ હોય ગમે તે. તો અમીચંદભાઈ બરાબર એમની પાસે આવતા, કૃપાળુદેવ એમની પાસે જતા, ખૂબ આત્મીય સંબંધ. અને અચાનક જ્યારે અમીચંદભાઈનું આવું થયું ત્યારે પ્રસંગ બને છે કે અમીચંદભાઈ ગુજરી ગયા. આ ગુજરી ગયા શબ્દ પહેલી વાર સાંભળ્યો કૃપાળુદેવને થયું આ ગુજરી જવું એટલે શું? એક શબ્દ કોઈકના જાતિ સ્મરણનો નિમિત્ત બની જાય. અને આપણે કેટલી વાર ગુજરી ગયા સાંભળ્યું હશે. આમ 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 જુઓ ને તો ગુજરી ગયાનો અર્થ બહુ સિમ્પલ થાય. ગુજરી ગયા એટલે પસાર થયા. ગુજરી ગયાનો તાત્વિક અર્થ સુરેશજી કરશે, વ્યવહારિક અર્થ શું કરું? ગુજરી ગયા. કોઈ અહીંથી જાય તો આ ભાઈ અહીંથી ગુજર્યા, અહીંથી પસાર થયા. મને આ શબ્દનો અર્થ આ બહુ ગમે, પસાર થવું. અમીચંદભાઈ આવ્યા હતા પોતાના કર્મ લઈને અને મનુષ્ય યોનિમાં અમીચંદ રૂપે અહીંથી પસાર થઈને નીકળી ગયા, ગુજરી ગયા, પસાર. અને કોઈ પછી કૃપાળુદેવે પૂછ્યું ઘરે, ઉહાપો મચાવ્યો, આ ગુજરી જવું એટલે શું? હવે ઘરવાળાને ચિંતા થઈ કે આ નાની ઉંમરમાં જો હવે આને સાચો અર્થ બતાવશું ને તો ધંધે લગાડશે. એટલે એને ડાયવર્ટ કરવા માટે ખાવાની વાનગીઓ આપીને ભોજનની વાત કરીને એને માઇન્ડનું ડાયવર્ટ કર્યું. પણ સાહેબ, જેની અંતરમાં જ્ઞાનનો ઉગાડ થાય એનું માઇન્ડ ક્યાંય ડાયવર્ટ થાય નહીં. એટલે તરત જ બધાએ પછી કીધું કે ગુજરી ગયા, અહીંથી હવે એમને દફનાવવામાં આવશે ને એને બાળવામાં આવશે ને એમના જ પરિવારવાળા ભેગા થઈને એને હળગાવશે. ઓહો, પરિવારવાળા આટલા ક્રૂર? પરિવારવાળા જ હળગાવશે? એને એને મગજમાં બેઠું નહીં. અને પાછળ જાય છે અને વવાણિયાનો પ્રસંગ વૃક્ષ ઉપર ચડીને જોવે છે. અને જેમ જેમ એનું દેહ હળગી રહ્યો છે ત્યાં આ બાજુ એમના પૂર્વ કર્મો પણ ધીરે ધીરે સળગતા જાય છે, જ્ઞાનનો ઉઘાડ થાય છે અને મતિ જ્ઞાનનો ક્ષયોપશમ થતાં એક સાથે કેટલાય ભવનું એમને જ્ઞાન થાય છે. ત્રીજો સંદેશ આજનો એ છે કે જો મૃત્યુનું ચિંતન કરવામાં આવે તો અજ્ઞાનનો પડદો ખુલ્યા વગર રહેતો નથી. આજનો ત્રીજો મેસેજ, મૃત્યુનું ચિંતન કરવામાં આવે, ક્ષણભંગુરતાનું ચિંતન કરવામાં આવે તો અજ્ઞાનનો જે પડદો છે જ્ઞાન ઉપર ઢંકાયેલો એ ખુલ્યા વગર રહેતો નથી. અનેક જન્મોનું જ્ઞાન થાય. આપણા માટે જ્ઞાનનું બહુમાન હોઈ શકે, કૃપાળુદેવ માટે એ જ્ઞાનનું કોઈ વિશેષ બહુમાન નહોતું. એટલું હતું કે ઓહો, આટલા જન્મો કર્યા, આટલી જગ્યાએ રખડ્યો, ગુરુઓનું પડખું સેવ્યું, વીતરાગતાનું પડખું સેવ્યું, બેડો પાર ન થયો અને એમનો પુરુષાર્થ પરાક્રમના રસ્તે શ્રી ગણેશ કરે છે. આ ત્રીજો સંદેશ. આજનો ચોથો સંદેશ. ચોથો સંદેશ એ છે, લલ્લુજી, મુનિ લલ્લુજી અને દેવકરણજી બંને ગુરુ શિષ્ય પરંપરામાં સાથે હતા.
લલ્લુજીના શિષ્ય એટલે દેવકરણજી. દેવકરણજી મુનિનો ક્ષયોક્ષમ બહુ સારો હતો પ્રવચન આપવાનો, ખૂબ પ્રભાવશાળી પ્રવચન આપતા અને હજારો લોકો સાંભળવા આવતા. તો દેવકરણજી એકવાર કૃપાળુદેવ વિશે જાણે છે, મળવા જાય છે, કૃપાળુદેવ સાથે સત્સંગ થાય છે, પૂછે છે કેટલા લોકો આવે છે વ્યાખ્યાનમાં. એનો મતલબ કે દેવકરણજી મુનિની વાત ત્યાં પહોંચી ગઈ હશે. કેટલા લોકો આવે છે? તો કે હજારો લોકો સાંભળતા હશે. તો કે આ હજારો લોકો તમારા પ્રવચનમાં સાંભળે, તમારી વાણી વિતરાગ વાણી, એમાં કેટલા બધા બહેનો પણ હોય, ભાઈઓ પણ હોય, તમારા મનમાં બહેનોને જોઈને વિકાર ભાવ જાગે? આવો પ્રશ્ન કૃપાળુદેવે પૂછ્યો. હિંમત જોયો આવો પ્રશ્ન કરવાની. પંચમહાવ્રત ધારીને કોઈ આવો ક્વેશ્ચન કરે સાહેબ, અહંકારને ચોટ લાગે. પણ દેવકરણજી મુનિ બહુ હલુકર્મી હતા, સત્યવાદી હતા. ચોખ્ખું કીધું, કાયાથી તો વિકાર નથી જાગતો, પણ મનમાં વિકાર જાગે છે. સ્પષ્ટ કહી દીધું. તો પછી પૂછ્યું કે જો મનમાં વિકાર જાગે તો તમે પંચમહાવ્રતધારી સાધુ ખરા? ત્યારે જવાબ આપે છે કે જ્યાં સુધી મારું મન વિકાર મુક્ત હોય ત્યાં સુધી હું સાધુ. મનમાં વિકાર જાગે ત્યારે હું સાધુ નથી. તો એક પંચમહાવ્રતધારી પણ વિકાર જાગે તો સાધુ ન હોઈ શકે. એમ કોઈ ગૃહસ્થ કોઈ વિકાર ન જાગે તો ગૃહસ્થમાં સાધુ હોઈ શકે કે નહીં? કહેવાય છે કે દેવકરણજી બોલી શક્યા નહીં. આટલી હિંમત નથી, કેમ કે પરંપરા આડે આવતી હતી. પરંપરા આડે આવીને બોલી ન શકે. એ સમયે પણ બધું રેકોર્ડ થતું હતું. આવી રીતે નહીં અહીંયા જેમ રેકોર્ડ થાય છે, પણ એવા રૂઢિચુસ્ત અનુયાયી ભેગા જ હોય કે આ ગુરુ મહારાજ આડું અવડું બોલે એટલે રિપોર્ટિંગ કરી દઈએ, એટલે મૌન રહ્યા. ત્યારે કૃપાળુદેવે કીધું. પછી દેવકરણજી મહારાજ પણ પ્રશ્ન પૂછે છે કે અમે આવી રીતે જોઈએ ને અમારામાં ભાવ આવી જાય, અમે છદબસ છીએ. પછી પૂછ્યું કે તમે હીરા મોતી અને માણેકના ઢગલાની વચ્ચે આડોટો છો, તો તમને પણ એ જોઈને ભાવ આવતો હશે ને? ત્યારે કૃપાળુદેવે કીધું કે અમે આને કાલ કુટવીશ સમજીએ છીએ. અમે આને ઝેર માનીને બેઠા છીએ. અમારા મનમાં યત કિંચિત પણ એ ભૌતિક વસ્તુને જોઈને મનમાં કોઈ આકર્ષણનો ભાવ જાગતો નથી. આ સ્થિતિ હતી બાળપણમાં કૃપાળુદેવની, કિશોર અવસ્થામાં કૃપાળુદેવની. આટલો ધંધો કરતા હતા. અને છેલ્લે કે છે પ્રસંગમાં કે જેમ નાળિયેરની અંદર ગોળો છૂટો પડી જાય એમ ક્યારના અમે આ દેહથી અમારી આત્માને છૂટો પાડી લીધો છે. એ સમયે પણ કૃપાળુદેવનું ભેદ જ્ઞાન બહુ ક્લિયર હતું. તો આ પ્રસંગથી આપણે એ શીખવાનું છે કે સંસારમાં રહીએ, ઉપાધિ વચ્ચે રહીએ, જવાબદારી વચ્ચે રહીએ, બધાનું બધું જ કામ કરીએ, પણ છતાં અંદરથી ડિટેચ રહેવાનું. બની શકે? આ શું બની શકે? મહેન્દ્રભાઈ બહુ ઉદાર હો ધર્મમાં. અહીંયા બધું છોડીને નથી છૂટતું, અહીંયા બધું છોડીને પણ છૂટા નથી પડતા. તો બધાની વચ્ચે રહીને છૂટા પડવું કેટલું અઘરું છે સાહેબ. એ તો સ્થિતિમાં હોય ને ખબર પડે. બહુ 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 અઘરું છે. પણ અઘરું ને સહેલું તો દ્રષ્ટિકોણ છે. જો ભેદ જ્ઞાન થઈ ગયું હોય પછી કંઈ અઘરું નથી. સમ્યક દર્શન આવ્યા પછી ચારિત્ર અઘરું નથી.
સમ્યક દર્શન આવ્યા પછી વ્રત અઘરા નથી. સમ્યક દર્શન આવ્યા પછી સંસાર છોડવો અઘરો નથી. અઘરું એક જ છે સમ્યક દર્શન. એટલે આજનો આ ચોથો મેસેજ છે, અને એ મેસેજ એ છે, બને ત્યાં સુધી એકાંતમાં રહેવું. એકાંતમાં એકાંતમાં રહેવું એટલે શું? હવે આજથી બેનપણીને કહી દેવાનું તમે આવતા નહીં, આજથી બીજા મુમુક્ષુને કહી દેવાનું હવે મારા રૂમમાં આવતા નહીં ભાઈ, આ એકાંતમાં જ રહેવાનું છે. એકાંતમાં રહેવાનો અર્થ એ નથી. એકાંતમાં રહેવાનો અર્થ છે હવે આપણા મનમાં બીજા લોકોની ભીડ હોવી જોઈએ નહીં. શરીરથી સંપર્કમાં રહો, મનથી બિલકુલ એકાંતમાં રહો. આશ્રમમાં બધા વચ્ચે રહીને પણ એકાંતમાં રહેવું. આ કડા જેને આવડી જાય ને, ચારે બાજુ ભીડ હોય, ચારે બાજુ લોકો હોય. મહાવીર સ્વામી પ્રવચન આપતા હજારો લોકો સાંભળતા, પણ મહાવીર સ્વામી શું હતા? એકલા. ભીડની અંદર પણ એકલા રહી શકાય, અને હિમાલયમાં એકલા બેઠા બેઠા હજારોની ભીડનું ચિંતન કરી શકાય. બે વસ્તુ કરી શકાય. એકલા રહીને પણ મગજમાં ભીડ જો ચાલી શકે તો ભીડની વચ્ચે રહીને પણ તમે એકલા રહી શકો. આ કળા શીખવાની છે. આજનો આ ચોથો સંદેશ કે બહાર ભલે બધી જ ભીડ હોય, અંદરથી ડિટેચ રહેવાનું. ઘણી વાર કૃષ્ણની જિંદગી, ઘણા લોકો કહે કે કૃષ્ણની જિંદગી કેટલી સારી. હા, એ તો તમે જીવો તો ખબર પડે કેટલી સારી. કૃષ્ણનું જીવન આખી જિંદગી સંઘર્ષમય સાહેબ. આખી જિંદગી જન્મથી લઈને, જન્મ જેલમાં થયો, મૃત્યુ જંગલમાં થયું, અને આખી જિંદગી મૃત્યુથી બચવા માટે, લોકોના શત્રુઓથી બચવા માટે ભટકતા રહ્યા. આખી જિંદગી. કૃષ્ણની જિંદગીમાં 4 ડિટેચમેન્ટ હતા. વાત નીકળી તો ખાલી ઇન્ડેક્સ કહી દઉં. કૃષ્ણ બનવું સહેલું નથી. કૃષ્ણનું પહેલું ડિટેચમેન્ટ હતું, કૃષ્ણનું ડિટેચમેન્ટનું નામ આપવું પ્રેમનું ડિટેચમેન્ટ. પેલું ડિટેચમેન્ટ કયું? પ્રેમ. પ્રેમ રાખવો અને ડિટેચ રહેવું, આ કોઈ કૃષ્ણ પાસેથી શીખે. કૃષ્ણને સૌથી વધારે પ્રેમ કોના પ્રત્યે હતો? બોલો. હા, રાધા પ્રત્યે અતૂટ પ્રેમ. આપણે કૃષ્ણ અને રાધાના પ્રેમની ખબર છે, પણ આ પ્રેમ વચ્ચેના ડિટેચમેન્ટની ખબર નથી. કૃષ્ણએ એકવાર વૃંદાવનમાં જ્યારે રાધાને છોડી, ત્યાર પછી જિંદગીભર બીજી વાર રાધાને મળ્યા નથી. આ ડિટેચમેન્ટ છે. આપણે તો દિવસમાં 10 ફોન કરીએ, આઈ મિસ યુ, આઈ મિસ યુ, આઈ મિસ યુ. કૃષ્ણએ એક વાર છોડ્યું, કેમ કે આ પ્રેમ દેહનો નહોતો, આ પ્રેમ કોઈક નિરાકાર તત્વનો હતો. કૃષ્ણનું બીજું ડિટેચમેન્ટ હતું, સ્વજનોનું ડિટેચમેન્ટ. એકવાર કૃષ્ણએ મા બાપને છોડ્યા, એકવાર દેવકીને છોડી કૃષ્ણએ, એના પછી આખી જિંદગી ફરીવાર દેવકીને મળ્યા નથી. સ્વજનોનું ડિટેચમેન્ટ નંબર 2. નંબર 3, પદ અને પ્રતિષ્ઠાનું ડિટેચમેન્ટ. ઓહો, શીખે કોઈ કૃષ્ણ પાસેથી. પદ અને પ્રતિષ્ઠા લેવા માટે તો કેટલા વલખા મારીએ આપણે. સત્તા મળતી હોય તો કરોડો પૈસા ઉડાડી દેવા તૈયાર છે. સત્તા માટે શું નથી કરતા? કૃષ્ણને એના દાદા ઉગ્રસેન સોનાની દ્વારિકા આપવા તૈયાર થઈ ગયા. ચલાવો રાજ્ય, હું નીકળું છું. કૃષ્ણની જગ્યાએ આપણે હોય તો, થેન્ક યુ દાદા, આઈ નેવર ફોરગેટ યુ. कृष्ण ने कीधु दादा तुम्हारी द्वारिका सोने की राखो अपने पास, मैं निकलता हूं सांदीपनी आश्रम में गुरु के सानिध्य में बैठकर ज्ञान अर्जित करूंगा. पद
का अटैचमेंट छोड़कर ज्ञान पसंद किया, युवानी में 17 साल की उम्र में, इसका नाम कृष्ण। बाकी पद मिल रहा था, पढ़ने की जरूरत नहीं थी, पद छोड़कर ज्ञान स्वीकार किया। ये तीसरा डिटैचमेंट शॉर्ट में। और चौथा डिटैचमेंट परिणाम का डिटैचमेंट, फल का डिटैचमेंट। अर्जुन को सिखाया भगवत गीता में, तू कर्म कर, क्योंकि कर्म तेरे अधिकार में है, फल तेरे अधिकार में नहीं है। कर्म कर तो जा, तू तारू कर्म कर, फळनी ઈચ્છા નહીં રાખ। આ ચોથું ડિટેચમેન્ટ, ફળનું ડિટેચમેન્ટ। આપણે તો કોઈ કામ કરીએ તો પહેલા ફળનો વિચાર કરીએ કે હું કરું ખરો, પણ આનું ફળ શું મળશે, આનું રિઝલ્ટ શું, આઉટકમ શું। આઉટકમનો વિચાર કર્યા વગર આપણે કોઈ કર્મ કરતા નથી। મહાપુરુષ કહે છે ફળની ચિંતા છોડી દો। ડિપ્રેશન ફળની ચિંતાથી આવે છે, કર્મથી નથી આવતો। આ ચાર ડિટેચ। મહાભારત, ભાગવત પુરાણમાં આવે છે ને પ્રસંગ। ભાગવત પુરાણમાં કહેવાય છે કે ભરત મહારાજા વનવાસમાં સાધના કરતા હતા। સાધના કરતા કરતા ધ્યાન તો 24 કલાક તો કરી ના શકાય ને, વચ્ચે વચ્ચે આંખ ખોલવી પડે, થોડું 1 કલાક 2 કલાક થાય। તો ભરત મહારાજા જંગલમાં ધ્યાનમાં હતા, અચાનક આમ ધ્યાન વચ્ચે વચ્ચે પૂરું કરીને આંખ ખોલી થોડા ફ્રેશ થતા, આંખ ખોલીને એકવાર જોયું તો સામે નદી વહેતી હતી। ભાગવત પુરાણનો પ્રસંગ કહે છે કે નદી વહેતી હતી, એ નદીની અંદર એક ડિયર, એક હિરણિયું છલાંગ મારીને કૂદીને સામે કિનારે દોડતું, અને એ હિરણિયું ગર્ભવતી હતું, પ્રેગ્નન્ટ હતું। જેવી છલાંગ મારીને સામે કિનારે ગયું, કહેવાય છે કે હરણિયાએ પ્રેશરના કારણે ત્યાં ને ત્યાં બાળકને જન્મ આપ્યો। પેલું હિરણિયું પડ્યું પાણીમાં, આ છલાંગ મારીને પેલા કિનારે પહોંચે છે, હાડકા પાંડકા તૂટે છે, એ હિરણિયું મરી જાય છે, એનું બચ્ચું પાણીમાં। આ દ્રશ્ય જોઈ રહ્યા છે કોણ? ભરત મહારાજા। એમને થયું, હો બિચારો હમણાં મરી જશે, લાવ બચાવો। જાય છે બચાવવા, એ હિરણિયાને લઈને આવે છે, પેલા બચ્ચાને આશ્રમમાં એને બરાબર સાફ કરે છે, ખવડાવે છે, પીવડાવે છે, જે કઈ રીતે ટેક કેર કરવાનું કરે છે। હવે ધીરે 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 એ બચ્ચાની સાથે એનું એક અટેચમેન્ટ શરૂ થયું। જેવું ધ્યાન પૂરું થાય, ધ્યાન કોની તરફ જાય? આત્માનું ધ્યાન પૂરું થાય, ડિયરનું ધ્યાન શરૂ થાય। આ બે ધ્યાન હવે ભેગા ચાલવા લાગ્યા। જેવું જેવું ધ્યાન, અને હવે તો હકીકતમાં તો કોઈ જ્ઞાનીને પૂછો તો ધ્યાન કરતા હશે ત્યારે આત્માનું ધ્યાન ઓછું થતું હશે, આનું જ વધારે થતું હશે। એટલે ડિયરના વિકલ્પો ચાલુ થયા સાહેબ, અને એની ટેક કેરમાં સાહેબ કહેવાય છે કે એક ડિયરના કારણે આખી વનવાસની અંદર એની સાધના છૂટી અને ડિયરનું ધ્યાન ચાલુ થયું। એક નાનકડી ઉપાધિ કેટલો ભાવ ભ્રમણ કરાવી દે જુઓ તમે। ચાલુ થયું, પછી ધીરે 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 હવે આપની ઉંમર થવા લાગી, ભરત મહારાજાની આયુષ્ય પૂરું થવા આવ્યું, ભરત મહારાજાની જવાની તૈયારી। દેહ છોડતા પહેલા એક જ વિકલ્પ આવે છે, હું તો મરી જઈશ, પણ આ હિરણિયાનું શું થશે? ભાગવત પુરાણ કહે છે આ વિચારમાં ને વિચારમાં દેહ છોડે છે, અને એ ભરત મહારાજા એ હિરણિયાની યોનિમાં જન્મ લે છે। એટલે આપણે ત્યાં કીધું, અંતિમ સમયે જેવી મતિ એવી ગતિ। અંતિમ સમયે જે અટેચમેન્ટ રહી જાય એના વિચારો અને વિકલ્પોથી ઘણીવાર એ જ યોનિમાં આપણો જન્મ થાય। એટલે એક ચોથો મેસેજ, હંમેશા એકાંતમાં રહેવું। એકાંતમાં રહેવાનો મતલબ ક્લિયર? જો લોકોને મળવાથી બહુ વિકલ્પો આવતા હોય તો થોડો ટાઈમ દ્રવ્યથી પણ એકાંતમાં રહો, જેથી ભાવથી એકાંતમાં જઈ શકીએ, પણ દ્રવ્યથી 24 કલાક એકાંતમાં નહીં રહેવાય। લોકોની વચ્ચે આવવું પડશે, કર્તવ્ય નિભાવવું પડશે, જવાબદારી કરવી પડશે। એ બધું જ કરતી વખતે પણ આ 4 ડિટેચમેન્ટ ન રાખો તો તમે બધું જ કરતા કરતા પણ એકાંતમાં છો। આ ચોથો મેસેજ। આજનો 5મો મેસેજ હું વાંચતો તો કૃપાળુ દેવનું જીવન ચરિત્ર,
એમાં કહેવાય છે કે કૃપાળુ દેવ વારંવાર જ્યારે જ્યારે ચાન્સ મળતો ત્યારે એ એકાંતમાં તો જતા જ, પણ એકાંતમાં જઈને ધ્યાનમાં ઉતરી જતા. કૃપાળુ દેવ ખૂબ ધ્યાન કરતા. તમે એના પત્રો વાંચજો, એમનો અભ્યાસ કરજો, થોડુંક ચિંતન કરશો તો તમને પકડાશે કે કૃપાળુ દેવના જીવનમાં ધ્યાનનો ડીપલી પ્રવેશ હતો. કહેવાય છે, પત્રોમાં લખ્યું છે કે ધ્યાન કરતા કરતા ઘણી વાર સાવ વિકલ્પ શૂન્ય થઈ જતા. સાવ ગ્રંથિ ભેદની ક્ષણ આવતી. તો આજનો 5મો મેસેજ છે, આપણે કૃપાળુ દેવના જો શિષ્ય છીએ, એના પથ ઉપર જો ચાલવા વાળા મુક્ષુ છીએ, તો આપણું 5મું કર્તવ્ય બને છે કે આપણે પણ કૃપાળુ દેવની જેમ થોડું 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 ધ્યાન કરી શકીએ. સત્સંગમાં આપણે બધા જ સક્રિય છીએ. હું તો જો કે એમાંય 100% સહમત નથી. કોઈ કરાવે તો સક્રિય. સત્સંગમાં સક્રિય ક્યારે? કોઈ કરાવે તો. કોઈ સત્સંગ ના કરાવે, સુરેશજી 1 મહિનો બહાર નીકળી જાય અને અહીંયા કોઈ સ્વાધ્યાયકાર ના હોય તો શું કરીએ? અમે બેઠા છીએ, સત્સંગ કરાવવા વાળા કોઈ છે જ નહીં. સત્સંગ કરાવવા માટે કોઈ પણ વ્યક્તિ ન હોય છતાં તમે સત્સંગમાં રહી શકો, આ તમારું આત્માનું પરિણમન થયું કહેવાય, બાકી નહીં. બાકી હજુ તમે નિમિત્તના પ્રભાવમાં છો. નિમિત્ત વગર પણ તમારું ઉપાદાન એવું પાકવું જોઈએ કે નિમિત્ત હોય તો નિમિત્તના સત્સંગમાં રહીએ, નિમિત્ત ન હોય તો પણ કોઈક સ્વાધ્યાય કરેલો હોય એના વાક્યોને મગજમાં લાવી એકલા એકલા એ વિચારોમાં ગૂંથાયેલા રહીએ. તો 5મો મેસેજ, થોડું થોડું ધ્યાન કરીએ. થઈ શકે? પૂરા આશ્રમમાં કેટલા લોકો ધ્યાનમાં દીપ છે? હું અભ્યાસ કરી રહ્યો છું. આ રિસર્ચ મારે ના કરાય, મારે તો હું ધ્યાન કેટલું કરું એ જ જોવાનું હોય. પણ આપણો હવે સ્વભાવ રહ્યો ને, તો મને આનંદ છે કે આમાં કેટલા મુમુક્ષુ એવા છે. આપણી તાકાત નથી કોઈને જજ કરી શકીએ, પણ કેટલાય મુમુક્ષુ એવા છે કે આરામ કેટલી મિનિટો સુધી ધ્યાનમાં ઉતરી જાય. આ સ્થિતિ આવવી જોઈએ. કૃપાળુ દેવે ખાલી તત્વજ્ઞાન નથી આપ્યું, એ તત્વજ્ઞાનના અનુભવ કરવાની ચાવીઓ પણ આપી છે. અને એ જે ચાવીઓ આપી છે એના પ્રયોગો જો ન કરી શકીએ તો આપણે સાચા અર્થમાં જન્મદિવસ એમનો ઉજવ્યો ન કહેવાય. તો આજથી 5મી વસ્તુ શીખીએ, થોડું થોડું જેટલું લાગે એટલું, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ ધ્યાન